જેને પોતાનાથી સંતોષ નથી ને એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી। જેને પોતાના હોવાનો આનંદ નથી ને એને કોઈ આનંદિત કરી શકતું નથી। પ્રશાંત આત્મા જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે, અયાચક વ્રત લીધું છે, ક્યારે કાંઈ કોઈની પાસે માંગીશ નહીં। પત્ની પણ કહે છે કે નાથ તમારા સંકલ્પનો હું આદર કરું છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા હોય ને ત્યારે મારાથી જોવાતું નથી। તમે તમારા નિયમમાં, વ્રતમાં, સંકલ્પમાં અડગ છો, મને એનું માન છે, પણ નાથ બાળકો ભૂખ્યા હોય ને કે માં દૂધ આપ, અને ત્યારે લોટ પાણીમાં ભેળવીને એમને પીવડાવું, અને ભૂખ્યા પેટે બાળકો સૂઈ જાય, મારાથી એ જોવાતું નથી। માણસ પોતાનું દુઃખ સહન કરી લે પણ પોતાના સંતતિનું દુઃખ જોઈ શકતો નથી। થયું નાથ મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે, હું ક્યાં કહું છું કે માંગવા જાઓ, મેં તો એમ સાંભળ્યું છે કે કોઈ એકવાર એના દર્શન કરી લે ને તો એ ભવનું દારિદ્ર ટળી જતું હોય છે। એકવાર એને મળવા તો જાઓ। જ્યારે રોજ પત્ની આ રીતે કહેવા લાગી ને ત્યારે સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી કહેતી, મને લાગે છે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના મોઢે બોલાવડાવે છે। જો ઘણીવાર ભગવાન છે ને પોતે નથી કહેતા પણ કોઈની જીભ પર બેસીને આપણને ઈશારો કરતા હોય છે। એ તો આપણે સમજી જવું પડે કે હમણાં વ્યક્તિ નથી કહી રહ્યો, ભગવાન મને સંકેત કરી રહ્યા છે। એ સમજણ આપણી જોઈએ કે હમણાં આ વ્યક્તિ આમ કહે છે, નહીં તો આ કહે નહીં આવું, ક્યાંક ઠાકોરજીનો જ સંકેત છે કે પ્રભુ કંઈક કરવા માંગે છે। થયું કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે, લાવ દ્વારિકા જાઉં, અને પત્નીને કહે છે જાઉં તો છું, નક્કી છે કે કાલે નીકળું, પણ ખાલી હાથે કેમ જાઉં? આવી દરિદ્રતામાં પણ ભગવાનને શું આપીશ એનો વિચાર કરી રહ્યા છે, શું પ્રભુને ધરાવીશ? અને 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા, કહું નાથને આરોગ્ય। બીજા દિવસની સવાર પડી, એક ધોતી એક ઉપરણો છે, લટકાવ્યા તાંદુલ ખભામાં, હાથમાં લાકડી લઈને સુકાયેલું શરીર, અને સુદામાજી નીકળ્યા છે દ્વારિકા તરફ જવા માટે। ચાલતા 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 જાય, ભૂખ્યા પેટે થાક્યા છે, વૃક્ષની નીચે સૂઈ ગયા છે। પ્રભુ વિચાર કરે કે મારો ભક્ત મારી તરફ આવે, 10 ડગલા એ ચાલે તો 90 ડગલા હું ચલાવી દઉં। યોગનિદ્રામાં એમને સુડાવ્યા, અને સુડાઈને ઉપાડ્યા, લાવ્યા અને દ્વારિકાની બહાર લાવીને સુડાવી દીધા। અને જ્યાં દ્વારિકાની બહાર આવીને સુડાવ્યા છે, થોડી વારમાં સુદામાના નેત્રો ખુલ્યા અને જુએ તો ચકાચોંધ ચારે બાજુ સોનાના મકાનો। કોઈ જતું હતું ને પૂછ્યું કે આ કયું ગામ છે? કે તો દ્વારિકાધીશની દ્વારિકા છે। આશ્ચર્ય થયું, આટલી જલ્દી દ્વારિકામાં પણ આવી ગયો। દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે? મહેલને શોધતા શોધતા સુદામાજી મહેલની બહાર આવીને ઉભા છે। દ્વારપાલોને કહે છે કે અંદર જઈને સમાચાર આપો, એમના નાનપણના મિત્ર સુદામા આવ્યા છે। દ્વારપાલો કહે હવે તારા જેવા તો રોજ આવીને ઉભા હોય છે, પ્રભુ તો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જ્યાં નહીં મળે ના પાડી। ફરી થોડી વાર થઈને એકવાર જઈને કહો તો ખરા, એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે, તને ના પડીને એકવાર ફરી આવી જાય છે, નીકળ અહીંયાથી। થોડી વાર થઈને ફરી એકવાર જઈને કહી દો કે એમનો મિત્ર બહાર ઉભો છે, આવ્યો, ક્રોધ ધક્કો માર્યો છે, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, દળદળ અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ આટલી દૂરથી હું આવ્યો, આપની ઝાંખી પણ મને નહીં થાય। જેની ઝંખના હોય એને જોવાની ઈચ્છા એ તો ઝાંખી છે, આટલા દૂરથી આપની ઝાંખી કરવા આવ્યો, છેલ્લી વાર પ્રયાસ કરી લઉં। આવ્યા અને દ્વારપાલોને રડતા ચહેરે કહ્યું કે એકવાર જઈને કહી દો, અને ના પાડે ને તો હું મળવાનો આગ્રહ નહીં રાખું, વચન આપું છું હું એમને પાછો જતો રહીશ। એકવાર જઈને કહો તો ખરા કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે। અને જ્યારે આવી દશા જોઈ, આવો ભાવ એમના હૃદયમાં જોયો, દ્વારપાલોને થયું કે લાવ એકવાર જઈને કહેવા તો દો। અને દ્વારપાલો ભીતર ગયા છે, પ્રભુ સોનાના હિંડોળે ઝૂલી રહ્યા છે રાણીઓ સાથે। બહાર આવીને સમાચાર આપે, મહારાજ બહાર કોઈ બ્રાહ્મણ ગરીબ ઊભું છે અને પોતાનું નામ સુદામા કહે છે। અને જ્યાં સુદામા નામ કાનમાં પડ્યું, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે। પીતાંબર હવામાં લહેરાતું જાય, ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડતા દોડતા દ્વારની બહાર આવ્યા અને બાત ભીડી લીધી સુદામા। આવ સુદામા, આટલા સમય પછી તને મારી યાદ આવી, અંદર પધરાવીને લાવ્યા છે, પોતાના સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે। બેસ સુદામા, 8 પટરાણીઓને કહ્યું જાઓ કેસરનું જળ કરીને લાવ, મારા મિત્રના ચરણ મારે પખારવા છે। પણ પાણી પરાત કો છુયો નહીં, અસવન જલ સે પગ ધોય। પેલું જલ લઈને આવે એના પહેલા પરમાત્માએ પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખાર્યા છે।
પોતાના વસ્ત્રો લાવીને આપ્યા છે, સુંદર વસ્ત્રો પહેરાવ્યા, મુગટ ધરાવ્યો. રાત્રિના સમયે ભોજન કરવા બંને વિરાજ્યા છે. ભોજન કરતા કરતા બાળપણના સંસ્મરણોને વાગોળી રહ્યા છે. સુદામા, તને યાદ છે સાંદીપનીજીના આશ્રમમાં આપણે ભણતા ગુરુકુળમાં? પ્રભુ કેમ ભૂલાય? બધા રાજા મહારાજાઓના દીકરા, હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો, એકલો, મારી સામે સાથે કોઈ ભોજન ન કરતું, અને થાળી લઈને એકલો ઝાડ નીચે બેઠો હું. મને યાદ છે પ્રભુ, આપ આપની થાળ લઈને મારી બાજુમાં આવતા અને પોતાનું ભોજન કોળીઓ કરી કરીને મારા મોઢામાં આપતા. કેમ ભૂલી શકાય? પ્રભુ કહે, તને બધું યાદ છે તો એ દિવસ પણ યાદ હશે. ગુરુ માએ ચણા આપણને આપ્યા ને કહ્યું, જાઓ જંગલમાંથી લાકડા વીણીને લાવો. વરસાદ પડવા લાગ્યો, તું ઉપર અને હું નીચે ઝાડ પર ચડ્યા. મેં પૂછ્યું કે કંઈક ભોજનનું આપ્યું ગુરુ માએ? અને સુદામા, ત્યારે તું એકલો ખાઈ ગયો હતો. અને પોક મૂકીને સુદામાજી રડવા લાગ્યા. પ્રભુ, એની જ તો સજા ભોગવું છું. આ દારિદ્ર એમને એમ નથી આવ્યું, મેં પસંદ કરેલું છે. ભગવાનનું આપેલું ભગવાનને ધર્યા વગર ખાઈ જાય, એની તો આજ દશા થાય. આપનું આપેલું કોળિયામાં મુકતા જેને ભગવાન યાદ નથી આવતો કે આપનારો પરમાત્મા છે, એનું તો આજ દશા થાય. અરે ભૂલી જા, આ બધા તો બાળપણની ઘટનાઓ છે. હવે આ બધું યાદ ન રખાય. સુદામા, આ બધું તો ભૂલ. બાળપણમાં તો આ બધા ખેલો થાય, પણ હવે કેમ છે, તારા પરિવારમાં કોણ છે, આમ વાત કરતા અને પછી વાતો કરતા કરતા પ્રભુએ સુદામાને બધું ભૂલવી દીધું. માનો ભૂલવ્યું નહીં, એના કર્મોને ધોઈ નાખ્યા પરમાત્મા. ઘણા દિવસ સુધી રાખ્યા છે અને કહ્યું કે ભાભીએ કંઈક તો મારા માટે મોકલ્યું હશે ને. પ્રભુનો વૈભવ જોઈને સુદામા શરમાવા લાગ્યા, પોટલીને છુપાડવા લાગ્યા, અને પ્રભુએ ઝપટ મારી અને પોટલી લઈને તાંદૂળ મોકલ્યા. આ તો સૌથી અધિક મને પ્રિય છે. મુઠ્ઠી લઈ લઈને પરમાત્મા મોઢામાં પધરાવે છે, અને 3 મુઠ્ઠી તાંદૂળ આરોગી કુબેરનો વૈભવ સુદામાના ઘરમાં. આપણને એમ લાગે કટોરી મિશ્રી મેં ધરી, પણ એ કટોરી અંગીકાર કરી આપણા બેંકના ખાતાઓ ભગવાન ભરી દેતા હોય છે. પણ પ્રભુ ક્યારેય કહેતા નથી કે મેં આપ્યું. આપણને કટોરી મિશ્રી યાદ રહે છે, પણ એને કેટલું ભર્યું એ તો આપણને ખબર નથી પડતી. ઘણા દિવસ સુધી રોક્યા છે, અને રોક્યા, અને સુદામા પ્રસન્ન થાય, સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકે. આજે ખભા પર હાથ મૂકીને જે વાત કરું છું ને, પછી એવી હિંમત ન રહે, પછી દાતા થઈ જાત ને હું લેનારો થઈ જાત. પણ પ્રભુ ક્યારેય કોઈને પણ યાદ અપાવીને નાનો નથી કરતા. પ્રભુ ક્યારે પણ કોઈને યાદ નથી અપાવતા કે મેં આપ્યું. ઘણા દિવસ સુધી રહ્યા ને સુદામાને થયું કે મારો પરિવાર મારી પ્રતીક્ષા કરતો હશે, કેમ કરીને એમનો નિર્વાહ ચાલતો હશે, અને હું તો કઈ લીધા વગર જાઉં છું. પ્રભુ પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે પ્રભુ હવે રજા આપો, મારો પરિવાર મારી પ્રતીક્ષા કરતો હશે, હવે હું જઈ આવું. પ્રભુ કહે ઠીક છે, પણ સુદામા મારા વસ્ત્ર, મારા શણગાર. ફરી એ જૂના વસ્ત્રો લઈને સુદામાને આપ્યા, અને સુદામા મનોમન આભાર માને છે કે સારું તો પ્રભુએ મને કંઈ આપ્યું નહીં તો મિત્રતા ન રહે. પણ પ્રભુની મિત્રતાને સુદામા ક્યાં ઓળખી શકવાનો? યાદ રખાવીને આપે એ સાધારણ મિત્ર, પણ લેનારને પણ ખબર ન પડે એ રીતે આપે એ પરમાત્મા છે. અને અહીંયા સુદામા પાછા પેલા જૂના ફાટેલા વસ્ત્રો પહેર્યા, હાથમાં લાકડી લીધી, અને ધીમે ડગલે પ્રભુ પાસે આવીને આજ્ઞા માંગે છે, હું જઈ આવું. અને પ્રભુએ વાત કહી, સુદામા ફરી આપણે ક્યારે મળીશું કોને ખબર, કોણ જાણે. પ્રભુ હવે આજ્ઞા આપો, હું ઘરે જાઉં. ઠીક છે સુદામા. પ્રભુના નેત્રો ભીજાયા, સુદામાના નેત્રો ભીજાયા, અને ઊંધા વળીને સુદામાજી ચાલવા લાગ્યા. અને ચાલતા ચાલતા જ્યાં દરવાજે આવ્યા ને, ત્યાં પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જોયું, શું છે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા, સુદામા ફરી તું ક્યારે મળે કોને ખબર, પાછી આપણે ક્યારે મુલાકાત થાય ન થાય. આટલા વર્ષે મળ્યા, ફરી કઈ ભરોસો નથી ક્યારે મળીએ. તારી કોઈ નિશાની મને આપતો. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કઈ નથી પ્રભુને આપવા, હું શું આપું? પ્રભુ મારી પાસે કઈ નથી. તારી પાદુકા મને આપતા. અરે મારી પાદુકા દુનિયા આપના ચરણારવિંદ રાખે, મારી પાદુકાનું શું કરશો? બસ મારી ઈચ્છા છે કે તારા પાદુકા મને આપતો જા, એને જોઈને હું તને યાદ કરતો. જેવી પ્રભુ આપની ઈચ્છા. દરવાજાની પાસે બંને પાદુકાઓ કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો કે હદ કરો છો પ્રભુ,
આમ ખુલ્લા પગે સુદામા જાય સારું લાગે છે? કાંઈ નહીં એની પાસે ને પાદુકા પણ લઈ લીધી. પ્રભુ કહે મેં જાણી કરી દીધી. ખુલ્લા પગે મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં જશે ને તો દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો તીર્થ કરવા આવશે, અહીંયા પોતાના પાપ ધોવા દ્વારિકામાં આવશે. કે આવા સંજોગોમાં પણ જે મને જમાડીને જાય છે ને, આવા ભક્તોની ચરણ રજ એ તો આ સ્થાનને તીર્થ બનાવી દેવાની, ચોથું ધામ બનાવી દેવાનું. અને સુદામા ચાલતા 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 જ્યાં પહોંચે છે સુદામાપુરી, અને જુએ ઝૂંપડું પણ ગયું. અરે મારું ઝૂંપડું ક્યાં ગયું? મારો પરિવાર ક્યાં ગયો? આ તો સોનાનો મહેલ ઉભો છે, કોઈ રાજાએ ચઢાઈ કરી છે, મારું ઘર પણ ગયું. ગભરાયા સુદામા. રાણીનો વેશ લઈને કોઈ સ્ત્રી દોડતી દોડતી આવી. નજીક આવી તો ખબર પડી કે પત્ની છે. ચરણોમાં પડી. દ્વારિકાધીશની કૃપા થઈ ગઈ. કુબેરનો વૈભવ ભરાઈ ગયો. અને આ સાંભળતાની સાથે કોક મૂકીને સુદામા ઢળી પડ્યા. તું રહ્યો કપટીનો કપટી, તું રહ્યો છળિયોનો છળિયો. મને તો એમ હતું કે હું ખવડાવીને આવું છું, પણ આપનારો દાતા તો તું છે. આપણી ધરેલી કટોરું દૂધ, મિશ્રી, સુખો મેવો દેખાય છે, પણ દાતા તો ઈશ્વર છે. જે આપણને શક્તિ આપે છે કે આપણે એને આપી શકીએ. સાચો દાતા તો ઈશ્વર છે. માણસ થોડું આપે ને બધાને કે ભગવાન ઘણું આપે, પણ કોઈને ખબર ન પડવા દે કે આપનારો હું છે. સુદામા રડી રડીને યાદ કરે છે કૃષ્ણને કે અરે પ્રભુ, આટલું આપ્યું ને મને એકવાર કહ્યું નહીં કે હું આપ્યું છું, હું દાતા છું. અદ્ભુત પ્રસંગ સુદામાનો આવ્યા. ઘણા ભક્તો એવા છે કે જેના ઘરે ભગવાન ગયા. આ એક ભક્ત એવો છે જેને ઘરે બોલાવ્યો ભગવાન, પોતાના દ્વારિકામાં બોલાવી, પોતાના ઘરે રાખી, અને પ્રભુ એના ઉપર કૃપા કરી છે. આગળ સૂર્ય ગ્રહણનો પ્રસંગ આવ્યો. કુરુક્ષેત્ર, અને આજે પણ બ્રહ્મ સરોવર છે કુરુક્ષેત્રમાં, અને સૂર્યગ્રહણ આદિ લાગે ત્યારે લાખો લોકો ત્યાં સ્નાન કરવા આવે. સૂર્યગ્રહણ લાગ્યું છે અને હજારો લોકો ત્યાં આવ્યા છે, પાલ પડ્યા છે, છાવણી પડી છે. બ્રજમાંથી વ્રજવાસીઓ આવ્યા અને દ્વારકામાંથી વસુદેવજી, દેવકી, પ્રભુ બધા જ આવ્યા છે. સમાચાર મળ્યા પ્રભુને કે વ્રજવાસીઓ આવ્યા છે. અને મળવાની ઉત્કંઠા થઈ કે કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા વ્રજવાસીઓને મળવા, અને પ્રભુ વ્રજવાસીઓને મળવા માટે જાય છે. મૈયાને મળ્યા ને ગળે લાગ્યા, બાબાના ચરણોમાં પડ્યા, બધાને મળતા જાય છે પ્રભુ વ્રજવાસીઓની છાવણીમાં. ઘણા ઘણા પ્રસંગો ભાગવતમાં ને ઘણા ઘણા સુરદાસ આદિ ભક્તોએ વર્ણન કર્યા છે. સખાઓને મળે છે, બાળપણના પ્રસંગોને યાદ કરે છે કે કેવા નાનપણમાં ચોરી કરતા, ગાયોને ચરાવવા. પ્રભુ બધાને વારા ફરતી મળતા જાય છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. સખાઓ મળ્યા અને હવે ગોપીઓ મળવા આવી. એક એક ગોપીઓને પ્રભુ આપ કેવી કેવી લીલા કરતા, પનઘટમાં મારી માટલી ફોડી નાખતા, અમારા દહીં દૂધની ચોરી કરે. બધાને મળતા જાય, હસતા જાય, વાતો કરતા જાય, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. બધાને મળ્યા અને પછી ન રહેવાયું ત્યારે ગોપીઓને પૂછ્યું રાધા ક્યાં છે? અને આંગળી ચીંધીને કહ્યું કે પીઠ દઈને વૃક્ષ નીચે ઊભી રાધા છે. કહીને ગઈ છે નથી જોવું મારે કૃષ્ણનું મુખ. દગો આપીને ગયો છે. વચન આપ્યું હતું કે હું પાછો આવીશ, ના આવ્યા. અને કહેજો મારી પાસે ના આવે. ધીમે પગલે પ્રભુ રાધાજીની નિકટ જાય છે. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના રોમ રોમમાં રોમાંચ પેદા કરે. અને ધીમે રહીને હસ્ત રાધાજીના ખભા ઉપર મૂક્યો અને પોક મૂકીને ઢળી પડ્યા. કયો અમારો અપરાધ હતો પ્રભુ, આમ અમને છોડીને આપ જતા? કયો અમારો એવો દોષ? પ્રભુ કે દોષ તમારો નહોતો, તમારા પ્રેમનો કરજો એટલો ચડી ગયો. મને ડર લાગ્યો કે જો બદલો માંગશો ને પ્રેમનો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ જન્મમાં ચૂકવી શકો એમ નહોતો. અને ગામમાં જેમ કોઈની ઉધારી ચડી જાય ત્યારે ગામ છોડીને ભાગી જતો હોય છે, એટલે હું પણ, મને બીક લાગી કે જો આ બદલો માંગશો તો હું ચૂકવી નહીં શકું, એટલે ગામ છોડીને હું ભાગી ગયો. પ્રભુ કહે હું તો કણ કણમાં છું. રાધા કહે આપ કણ કણમાં હો, પણ એક જગ્યા ઉપર આપ નથી, એ હું જાણું છું. પ્રભુ કે એવી દુનિયામાં કોઈ જગ્યા નથી જ્યાં હું ના હો. રાધા કહે કે હા હું જાણું છું, આપ એક જગ્યા પર નથી. પ્રભુ કે કઈ એ જગ્યા છે?
રાધા કહે મારા ભાગ્યમાં આપ નથી, આપ ભલે કણ કણમાં હો પણ મારા નસીબમાં આપ નથી લખાયા, આમ આપ મને છોડીને આપ જતા. અનેક અનેક પ્રસંગ અષ્ટપટરાણીઓ જોડે રાધાજી મળે છે અને એની આખી ચર્ચા અને ઘણા ઘણા સુંદર ભાવો આપણા ભગવદીઓ પણ વર્ણિત કર્યા છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની વર્ણન આવ્યું, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની પરીક્ષા કરી, વાચિક કાયિક અને માનસિક ત્રણેય અપરાધ કર્યા. મહાદેવજી નારાજ થયા, બ્રહ્માજી નારાજ થયા, ભગવાન વિષ્ણુ કોઢ્યા હતા શેષ શૈયા ઉપર. ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર એટલે કે લાત મારી છાતી ઉપર ભગવાનને ચરણનો પ્રહાર કર્યો અને પ્રભુએ ઉભા થઈ ભૃગુજીના ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે, ક્યાંક આપને ચોટ તો નથી લાગી ને? જો આજે પણ ઘણા સ્વરૂપો હોય ને એમના ઉપર નાનકડું ચરણનું ચિહ્ન હોય, એને કહેવાય ભૃગુ લાંછન. કહ્યું કે આપના જેવા મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા તો કાયમ માટે હું એને સાચવીને રાખીશ. તો ભગવાન જે કૌસ્તુભ મણિ રાખે છે એ ભૃગુ લાંછન પણ રાખે છે, મહાપુરુષોના ચરણોને સાચવીને રાખે છે. એટલે કે ત્રણેય પ્રકારના અપરાધોથી વૈષ્ણવે ડરવું, બચવું, વાચિક કાયિક કે માનસિક, આ ત્રણેય દોષથી બચવું. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 90મા અધ્યાયને વિરામ આપીએ, 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મોહનું મરવું એ જ મુક્તિ છે. મર્યા પછી મુક્તિની વાત છે અને જીતા જીવંત મુક્ત જીવનની પણ વાત છે. મુક્તિના અનેક પ્રકાર આપણે ત્યાં બતાવ્યા. અનેક અનેક પ્રકારથી જુદી જુદી સાધનાના માર્ગોમાં મોક્ષ કોને કહેવાય એની અનેક વ્યાખ્યાઓ કહી. આપણે ત્યાં 4 પ્રકારના મુક્તિની પણ વાત કહી: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય. 4 પ્રકારના મોક્ષ. અને વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. આપણે ત્યાં તો મુક્તિ નથી જોઈતી, એટલે આરતી કરીએ ત્યારે પેલા 4 મુઠિયા નથી રાખતા અને 4 મુઠિયા વાર ના કરીને ફેંકી દઈએ. એનો ભાવ શું છે? આ 4 મુઠિયા એ 4 પ્રકારની મુક્તિ છે. એટલે કે વૈષ્ણવ ઠાકોરજીને જુએ એટલે 4 મુક્તિને વારીને ફેંકી દે કે જેને મુક્તિ જોઈતી હોય લઈ જાઓ, અમારે તો પ્રભુની ભક્તિ કરવી છે. આ ભાવથી આપણે ત્યાં આરતીમાં આ રીતે નોછાવર કરતા હોઈએ છીએ. તો મુક્તિ कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस મુક્તિનો આ જ છે. તો એકાદશ સ્કંદ મુક્તિ લીલા, પ્રભુનું મસ્તક જ્ઞાન છે, જ્ઞાનપ્રક ચર્ચાઓ ઉદ્ધવજી સાથે 11મા સ્કંદમાં છે. અદ્ભુત સ્કંદ છે. યાદવો ઉચ્છંકલ થયા, પિંડારા ક્ષેત્રમાં છે. યુવાની આવી, ધન આવ્યું, પદ આવ્યું, વૈભવ આવ્યું અને બધી બહુ અનુકૂળતા આવે ને ત્યારે બહુ સાવધાન રહેવું જોઈએ. કારણ કે પતનની ત્યારે જ સંભાવનાઓ થઈ જાય. એટલે માણસે બહુ સાવધાન રહેવું. 2 વસ્તુ શીખવાની જરૂર છે દુનિયામાં: ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આટલું સમજાઈ જાય ને તો માનો બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. આનંદ રહો, પ્રસન્નતા કરો, ખૂબ સુખ વૈભવ બધું ભોગવો, પણ દરેકે પોતાની એક લક્ષ્મણ રેખા તો દોરીને જ રાખવી કે આ બધી મજા કરીશું, બધો આનંદ કરીશું, પણ આ મારી લક્ષ્મણ રેખા, આના બહાર પગ નહીં જવું. આપણે રાવણનો વાંક તો કાઢીએ, કોઈ વાંક છે જ, પણ સીતાજીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી ને. અને જ્યારે જ્યારે તમે લક્ષ્મણ રેખા ઓળંગશો તો રાવણો તૈયાર જ ઊભા છે, રાહ જોઈને જ ઊભા છે. અને એટલા માટે બધાએ ક્યાંક સાવધાની રાખવાની જરૂર છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જીવનમાં ન આવી જાય એની સાવધાની રાખવી. કારણ કે બહુ જ આપણે જ અત્યારે હવે કોઈને રોકી શકવાનું નથી. આપણે જ આપણી જાતને કઈ મર્યાદાને કેટલા હદ સુધી રોકી રાખવી એ આપણે જ નક્કી કરવાનું છે. અહીંયા યાદવોને બધું જ અનુકૂળ થયું એટલે ઉચ્છંકલતા આવી ગઈ. ઋષિઓનો યજ્ઞ ચાલતો હતો, એમને મસ્કરી સુધી કે લાવ મજાક કરીએ. શાંબ નામનો યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈ ગયા મહાત્મા પાસે. કહેવા લાગે, મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપ તો ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા, બતાવો ને આને દીકરો થશે કે દીકરી? ત્યારે ઋષિએ જોયું કે આમને મદ આવ્યો છે, અહંકાર આવ્યો છે. કહ્યું કે ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. જ્યારે આવો શ્રાપ લાગ્યો, ગભરાયા યાદવ. દોડતા દોડતા ઉગ્રસેન પાસે, મહારાજ પાસે ગયા. મહારાજ, આવો શ્રાપ અમને લાગ્યો, ઋષિ નારાજ થયા,
શું કરીએ? એને મુસળ નીકળ્યું, જો આવ્યું. શું કર્યા? તો કે આને ઘસીને દરિયામાં નાખી દો. ટુકડો બચ્યો, એ પણ નાખ્યો. ટુકડો માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી અને જ્યાં માછલીને કાપી તો ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું. અને જે ભૂકો હતો એ કિનારે આવ્યો અને એમાંથી મૂષળ ઘાસ નીકળ્યું, તીક્ષ્ણ ભાલા જેવું. અહીંયા નારદજી આવ્યા છે, વ્યાસ વસુદેવજી સાથે સુંદર ભગવત ચર્ચાઓ થઈ છે, નવ યોગેશ્વરની કથા કહી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, વિપલાયન, આવિરોત્ર, ધુમિલ, ચમસ, કરભાજન, આ બધા નવ યોગેશ્વરો છે, જે ઋષભદેવના પુત્રો છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા છે અને એમના યજ્ઞમાં આ નવ યોગેશ્વરોની પધરામણી થઈ છે. આપણા સત્કાર્યમાં, આપણા સારા પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને તો માનજો કે ભગવાને આપણને આશીર્વાદ મોકલાયા છે. આ એના સંકેત છે કે આપણા સુપ્રસંગે કોઈ મહાપુરુષનું પધારવું એટલે ભગવાનના મોકલેલા આશીર્વાદ છે કે પ્રભુ આજે અમારા ઉપર પ્રસન્ન થયા. એટલા રાજી થઈ ગયા. નિમિ રાજા વંદન કરવા લાગ્યા, બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મહારાજ, એક તો આ માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ પાછું ક્ષણભંગુર છે. આજે છે ને કાલે નહીં રહે, કોને ખબર? કોણ જાણે? આજે માળા ફેરવું છે ને કાલે આંગળીઓ ફરશે કે નહીં? આજે પરિક્રમા કરું છું ને કાલે ચાલી શકીશ કે નહીં? આજે દેખાય છે ને કાલે દેખાશે, કોને ખબર છે? ત્રણ વસ્તુ પર માણસને એના સામર્થ્યનું ગૌરવ હોય: દેહ, ધન, સ્વજન. અને આ ત્રણે કાયમ રહેશે કે નહીં, કોને ખબર? આ માનવ દેહ અતિ દુર્લભ છે. કોણ જાણે ફરી કયો જન્મ મળે ને કયા દેહમાં જઈએ. આપણને તો આ અવસર મળ્યો છે, ક્ષણભંગુર છે પણ દુર્લભ છે. ના દુર્લભ માનવ દેહ એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટેનો એક મોકો છે, એક અવસર છે, એક તક છે. અને આ તક ગુમાવી દેશો ને તો ત્યાર પછી બહુ લાંબી યાત્રા છે. 83,99,999 યોનિઓ પાછા એ ચક્રમાં ફરતા 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 ક્યારે પાછો માનવ દેહ મળે, કોને ખબર? કાંઈ ખબર. કેમ ક્યારે કોઈ પશુને કેવું નથી પડતું. ગાયને કેવું પડે ગાય થા, સિંહને કેવું પડે સિંહ થા, હાથીને કેવું પડે હાથી થા. માણસને રોજ કેવું પડે માણસ થા. હવે તો માણસ થા. એક પથ્થર મંદિરની સીડીઓ ચડી મૂર્તિ બનીને ભગવાન બનીને બેસી જાય છે કાયમ માટે. અને જીતો જાગતો માણસ રોજ આ સીડીઓ ચડે છે પણ માણસે નથી બની શકતો. 10 મિનિટ લાગે દર્શન કરતા, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા, સુંદર ઉપદેશો આવે છે. જે કાંઈ પણ છે પ્રભુને અર્પણ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત. મનવાણી કર્મથી જે કાંઈ થાય સમર્પણ. આગળ ભક્તોના લક્ષણ બતાવ્યા, ધનની ગતિ બતાવી અને આમ કરીને નવ યોગેશ્વરના ઉપદેશ સાંભળી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. કોઈ મહાપુરુષનો સંગ આપણને તારી દેતો હોય છે. આગળ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદ આવ્યા. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે પરમાત્મા અને ત્યાં સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી આવ્યા છે અને સુંદર સંવાદ થયો. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધા. જ્યાં જ્યાં ગુણ જોવાની આદત પાડો. આપણને હંમેશા દોષ જોવાની જ આદત છે. અને માણસ મરી જાય, કોઈની શ્રદ્ધાંજલિ સભામાં સાંભળ્યો, ગુજરી ગયા, એમની હેરસ્ટાઇલ કેટલી સારી હતી, એનો સ્કિનનો ટોન કેવો સરસ હતો, વ્હાઇટ કલર, એમના કપડા કેવા સારા પહેરતા. ક્યારે સાંભળ્યું? ક્યારે શરીરને યાદ નથી કરાતું, હંમેશા ગુણોને યાદ કરાય છે. કેવા ઉદાર હતા, કેવા દાતા હતા, કેવા શાંત હતા. માણસ જાય ને, મારો તો પ્રશ્ન એ જ છે, તમે નહીં રહો ત્યારે તમારી કઈ બાબતે લોકો યાદ કરશે? એમ બધું સારું પણ બહુ ગુસ્સાવાળા હો, એમ બધું સારું પણ બહુ કંજૂસ હો. આપણને આપણા ગુણે યાદ કરાશે કે અવગુણે, એ આપણે વિચાર કરવા. ઘણાની લાયકાત પૂછીએ તો ખાલી ઉંમર લાયક જ હોય, બીજી કોઈ લાયકાત જ ના હોય. ઘણા છાપા આ નથી રહ્યા એવું વાંચીએ ને ત્યારે ખબર પડે, અચ્છા હતાય ખરા. ક્યારે કોઈ સત્કાર્યમાં ભાગ જ ના લીધું હોય. જો બીજું તમારું શરીર ન ચાલે પણ દુનિયામાં જે લોકો સારું કરતા હોય એને બેઠા બેઠા એના માટે એક માળા ફેરવો ને તોય તમારો સાથ જ કહેવાય. જરૂર નથી કે બધા દોડી શકે.
બધા દોડી ના શકે, કદાચ બધા આપણું શરીર ના હોય, પણ કાંઈક કંઈ દુનિયામાં સારું થતું હોય ને, સંકલ્પ કરો કે ચલો આ કાર્ય માટે એક માળા હું વધારે ફેરવીશ. દુનિયામાં જ્યાં સારું થાય, કોઈને ભણાવો, કોઈને ઈલાજ કરો. ભગવત કૃપાથી આપણી સંસ્થાઓ દ્વારા ક્યાં ક્યાં જ્યાં કોશિશ કરીને, જરૂર નથી કે સંસ્થાના માધ્યમ રાખો, તમારા થકી તમે જ્યાં તમારી આજુબાજુ જ્યાં દુનિયામાં સારું થવું જોઈએ, સંસ્થાઓ તો એના માધ્યમ હોય છે. તો માધ્યમ થકી આપણે એક પ્રયાસ કરતા હોય કે સમાજમાં આ બધું જરૂરી થઈ ગયું, આ એક વે થયું છે મદદ કરવાનું, કે આ બધું હોવું જોઈએ એટલા માટે. બાકી દુનિયામાં સારું થાય ત્યાં સાથ. જો દરેક વ્યક્તિ ફૂલ ન બની શકે, દરેક વ્યક્તિ સુગંધ ન બની શકે, પણ પવન તો બની શકો ને, કે સુગંધને દૂર સુધી તમે લઈ જાઓ. કોઈનો સારો સંકલ્પ 4 જણા જોડે શેર તો કરી શકો ને. આવું સારું થવાનું છે, આવો ગ્રંથોત્સવ થઈ રહ્યો છે, આવું સંકુલ બનવાનું છે, આવું બન્યું, કંઈક સારું દુનિયામાં થઈ રહ્યું છે, એની સુગંધ બનીને ફેલાવો, એનો પ્રચાર તો કરી શકો ને. આટલું તો કરી શકાય. તો સમાજમાં જેને સારું કરવું જ છે, ભલે સામર્થ્ય ન હોય તો સાથ આપો, વિચાર આપો, સદભાવના આપો, આશીર્વાદ આપો, એ પણ મોટો સાથ છે.